હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 22 જગ્યા માટે જે ભરતી પડી છે તેની ચર્ચા કરશું। તેની ડિટેલમાં નોટિફિકેશન આવી ગઈ છે। ફોર્મ ભરવાનો સમય 14/3/2024થી 3/4/2024 સુધીનો રહેશે। પછી જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ટોટલ 22 જગ્યા છે। શૈક્ષણિક લાયકાત તેમાં શું છે? માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન એટલે કે CCE, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। તેનું પગાર ધોરણ ફિક્સ પે મુજબ 19,950 પગાર મળશે 5 વર્ષ માટે। પછી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। વયમર્યાદામાં છૂટછાટ જે અનામત વર્ગના વ્યક્તિઓને છૂટછાટ મળે છે તે પ્રમાણે મળવાપાત્ર છે। હવે જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગમાં સામાન્યના 7 અને સ્ત્રી માટે 3, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ તેમાં સામાન્યની 1 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા અને સ્ત્રી માટે 2 જગ્યા। આવી રીતે ટોટલ 22 જગ્યા માટેની ભરતી છે। દિવ્યાંગ ઉમેદવારો માટે 4%ની અનામત રાખવામાં આવી છે। હવે દિવ્યાંગમાં કઈ કઈ કેટેગરી આવે તે અહીં નીચે કોષ્ટકમાં દર્શાવેલું છે। કોમ્પ્યુટરની જાણકારી એટલે કે CCC પાસ હોવો જોઈએ। હવે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યમાં કોઈ પણ સેન્ટર ખાતે લેવામાં આવશે। ત્યાં ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। પ્રતીક્ષા યાદી રજૂ કરવામાં આવશે એટલે કે આમાં તમારે પ્રતીક્ષા યાદી રાખવામાં આવશે, બરાબર। આ ભરતી પ્રક્રિયાના દરેક નિયમ માટે દરેકે કારણભૂત રહેવું એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકા જે કંઈ પણ નિયમ બનાવે તેને આપણે માન્ય રાખવા પડે ઉમેદવાર તરીકે। તો મોટા મોટી આ વાત હતી। તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો। અમદાવાદ, જૂનાગઢ વગેરે જેવી ક્લાર્કની જગ્યાઓની પણ ભરતી બહાર પડી ગઈ છે। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે।